હેલો સ્ટુડન્ટ્સ, આજે ધોરણ 10 સ્વાધ્યાય 6.4 ત્રિકોણ શીખીએ. પાર્ટ 7 વિડીયો છે. હવે 7મો દાખલો જોઈએ. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર અને 49 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો મોટા ત્રિકોણના એક વેધની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો તેને અનુરૂપ નાના ત્રિકોણના વેધની લંબાઈ શોધો. આપણે શીખ્યા છીએ કે સમરૂપ ત્રિકોણો હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો હોય અને એ જ ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ વેધના પણ ગુણોત્તરના વર્ગ જેટલો હોય. એટલે આપણે વેધના ગુણોત્તરનો વર્ગ કરીશું તો ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જશે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપેલું છે, ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ આપેલું છે. તો એબીસીના છેદમાં પીક્યુઆર બરાબર એબીસીનો વેધ છે એએમ, તો એએમના છેદમાં પીક્યુઆરનો વેધ પીએન આખાનો વર્ગ, એટલે અનુરૂપ વેધનો વર્ગ થશે. તો આપણે લખીએ એબીસીનું ક્ષેત્રફળ 100 છે, પીક્યુઆરનું ક્ષેત્રફળ 49 અને એમ બરાબર 5 આપ્યા છે. તો પીએન શોધો. સિમ્પલ ગણતરી છે, તરત જ આવડી જાય. 100 છેદમાં 49 બરાબર 5 નો વર્ગ 25 છેદમાં પીએન સ્ક્વેર. હવે પીએન સ્ક્વેર અહીંયા છેદમાં છે તો અંશમાં લઈ દઈએ અને 100 છેદમાં 49 છે લેફ્ટ સાઈડ છે, રાઈટ સાઈડ જાય તો 49 છેદમાં 100. 25 અંશમાં છે, 25 ચોક 100, 49 ડિવાઇડેડ બાય 4 કરીએ આપણે તો આન્સર મળે 12.25. તો પીએન સ્ક્વેર બરાબર 12.25. હવે 12.25 નું વર્ગમૂળ શોધવું પડે, કેમ કે આ પીએન સ્ક્વેર છે, આપણે તો પીએન જોઈએ. તો 12.25 નું વર્ગમૂળ શોધવા માટે જો છેલ્લે જો 25 હોય તો 25 નું વર્ગમૂળ 5 લખી દેવું, પછી પોઈન્ટ છે તો પોઈન્ટ. હવે 12 છે તો 12 એટલે કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર આવે? 4 તાલી 12. 4 તાલી 12 થાય. બે ક્રમિક સંખ્યાઓ 4 અને 3 છે, એમાં નાની સંખ્યા 3 છે તો 3.5 અહીંયા દશકનો અંક તરીકે 3 લઈ લઈએ આપણે. તો 3.5 સેન્ટીમીટર આન્સર થઈ ગયો. આ જવાબ સાચો કે ખોટો ચેક કરવા માટે 5 નો વર્ગ 25 કરીશું અને 3 પછી 4 આવે, 3 ચોક 12, 12.25. તો ફાઇનલ આન્સર આપણો થઈ ગયો પીએન બરાબર 3.5 સેન્ટીમીટર. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમરૂપ આપેલા જ છે. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ 169 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો મોટા ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ 26 સેન્ટીમીટર હોય તો નાના ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ શોધો. આ પણ એકદમ સિમ્પલ દાખલો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ આપેલું જ છે. એકનું ક્ષેત્રફળ 169 છે, પીક્યુઆરનું 121 છે. મોટા ત્રિકોણની બાજુ 26 આપેલી છે તો નાના ત્રિકોણની સૌથી મોટી બાજુ આપણે પીક્યુ શોધવાની છે. મોટા ત્રિકોણની સૌથી મોટી બાજુ 26 આપેલી છે તો ક્ષેત્રફળના છેદમાં ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ. સિમ્પલ સૂત્ર છે પ્રમેય 6.6 પ્રમાણે. તો એબીસીનું ક્ષેત્રફળ એટલે એબીસીના છેદમાં પીક્યુઆર બરાબર ડાબી બાજુ એબીના છેદમાં પીક્યુ આખાનો વર્ગ. હવે કિંમતો મૂકી દઈએ. એબીસીનું ક્ષેત્રફળ 169 છે, પીક્યુઆરનું ક્ષેત્રફળ 129 બરાબર એબી 26 છે અને પીક્યુ આપણે શોધવાના છે આખાનો વર્ગ. હવે બધાના વર્ગ મોઢે રાખવાના, તેથી ઝડપ આવે દાખલામાં. 169 છેદમાં 121 બરાબર 26 નો વર્ગ 676 છેદમાં પીક્યુનો સ્ક્વેર. પીક્યુનો સ્ક્વેર આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ અને 169 છેદમાં 21 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો વ્યસ્ત થઈ જાય. 121 છેદમાં 169. હવે આનો ભાગાકાર કરવો અઘરો પડે, પણ અવયવ પાડીએ તો થોડું સિમ્પલ થઈ જાય. કેમ કે 676 એ 26 નો વર્ગ છે. 26 એટલે 13 દુ 26, તો 26 ગુણ્યા 26 એટલે 13 દુ 26 ગુણ્યા 13 દુ 26. ભાગલા પાડી દીધા. 121 ને એમ જ રહેવા દઈએ
કેમ કે નીચે 169 છે જે 13 નો વર્ગ છે, 13 ગુણ્યા 13, 13 ઉડી ગયા, 13 ઉડી ગયા, 121 ગુણ્યા 2 242, 242 દુ 484 PQ સ્ક્વેર આન્સર આવી ગયો. હવે 484 નું વર્ગમૂળ આપણને યાદ હોવું જોઈએ. 1 થી 30 ના વર્ગ બધા મોઢે કરી દેવાના. ના યાદ હોય તો 484 નું વર્ગમૂળ થોડુંક શોર્ટકટમાં નીકળે. જેમ કે 20 નો વર્ગ 400 થાય અને 25 નો વર્ગ 625 થાય. આ બેઝિક આપણને ખબર હોય. આ 20 અને 21 ની વચ્ચે 25 ની વચ્ચે 21, 22, 23, 24 ને 25 આવે. હવે અહીંયા 484 નો એકમનો અંક 4 છે, તો 1 નો વર્ગ 1 કરીએ 21 માં તો 1 આવે. 2 નો વર્ગ 4 છે, હા 4 સેટ થાય છે. 3 નો વર્ગ 9, એકમનો અંક 9 નથી આવતો. 4 નો વર્ગ 16. અહીંયા એક જ સંખ્યા છે 2 કે 2 નો વર્ગ 4 થાય છે. તો આપણે 22 નો વર્ગ ચેક કરી જોઈએ તો 484 થાય. કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢવાની શોર્ટકટ આપણે બેઝિક ઓફ મેથ્સના પાર્ટ 3 વિડીયોમાં છે, તો આપણે એની પણ પ્રેક્ટિસ કરીશું. માટે PQ બરાબર 484 નું વર્ગમૂળ 22 આવે. માટે આપણે કહી શકીએ નાના ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ 22 સેન્ટીમીટર છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે એની શોર્ટકટ સમજી લઈએ. 22 નો વર્ગ તમારે કરવો છે તો અહીંયા 2 નો વર્ગ 4, 0 4 લખવો પડશે અને અહીંયા બે સંખ્યામાં લખવો પડે અને 2 નો વર્ગ 4, અગેન 0 4. પછી 2 દુ 4 કરીશું, એના ડબલ કેટલા થાય? 8. તો 0 8 લખી દઈએ. અહીંયા 4, 8 અને 4 સરવાળો કરી દઈએ તો 484 આપણને વર્ગ મળી જાય. થોડી આવી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. બીજી એક સંખ્યા આપું. 23 નો વર્ગ કરવો છે તમારે તો 3 નો વર્ગ થાય 9, પણ બે સંખ્યામાં લખવાનું 0 9. 2 નો વર્ગ 4, 0 4 બે સંખ્યામાં લખવાનું. 3 દુ 6, 6 ના ડબલ 12. તો આ 12 વચ્ચે લખી દો તો 9 ના 9, 0 વત્તા 2 2, 4 વત્તા 1 5, એટલે 529 23 નો વર્ગ થાય. આ રીતે આપણે શોર્ટકટથી વર્ગ શોધી શકીએ છીએ. 9મો દાખલો પ્રેક્ટિસ વર્કનો તમારે જાતે ગણવાનો છે, સેમ ટાઈપનો છે અને દરેક વિદ્યાર્થીએ પ્રેક્ટિસ વર્ક વસાવવાની, જેથી સમજીને દાખલા ગણતા આપણે શીખીએ. ચાલો 10મો દાખલો. રેખા PQ એ ત્રિકોણ ABC ની બાજુ AB ને P માં અને બાજુ AC ને Q માં છેદે છે. રેખા PQ એ ત્રિકોણ ABC ની બાજુ AB ને P માં અને AC ને Q માં છેદે છે. જો AP બરાબર 1, PB બરાબર 3, AQ બરાબર 1.5, AQ 1.5 છે અને QC બરાબર 4.5 સેન્ટીમીટર હોય તો સાબિત કરો કે ABC નું ક્ષેત્રફળ બરાબર 16 ગુણ્યા APQ. આ સાબિત કરવાનો દાખલો નથી, ગણતરીવાળો દાખલો છે એટલે આપણે લીધો છે. સાબિત કરવાના દાખલા ચેપ્ટરમાંથી પૂછાતા નથી, પ્રમેય પૂછાય. તો આપણે ABC અને APQ ના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો આપણને જવાબ મળી જાય ઇઝીલી. હવે અહીંયા APQ અને ABC બે સમરૂપ ત્રિકોણો છે. પહેલા તો આપણે સાબિત કરવું પડશે કે PQ સમાંતર BC છે. તો એના માટે આપણે કરીશું ગુણોત્તર જોઈ લઈએ, ડાબી બાજુ અને જમણી બાજુ. AP ના છેદમાં PB, AP ના છેદમાં PB કરીએ તો 1/3 આવે. એ જ રીતે રાઈટ સાઈડમાં AQ ના છેદમાં QC કરીએ. AQ ના છેદમાં QC, AQ છે 1.5, QC છે 4.5, તો 15 તાલી 45 થાય. 1/3. તો ડાબી બાજુ અને જમણી બાજુનો ગુણોત્તર સમાન આવે તો PQ સમાંતર BC થાય. PQ સમાંતર BC થાય તો આ બે ત્રિકોણો સમરૂપ છે. APQ અને ABC સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોની સમરૂપતા આપણે સાબિત કરવી પડે. જો 3 માર્કનો દાખલો પૂછાય તો સાબિત કરજો, નહીં તો 2 માર્ક્સના દાખલામાં જરૂર નથી. હવે જુઓ, AP ના છેદમાં PB 1/3 આવ્યો. AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC હોવાથી PQ સમાંતર BC થાય. PQ સમાંતર BC થાય. હવે ત્રિકોણ APQ
ત્રિકોણ APQ અને ત્રિકોણ ABC માટે ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો, ખૂણો APQ બરાબર ખૂણો ABC અનુકોણ એકરૂપ. APQ કયો ખૂણો છે જરાક જોઈ લઈએ. ખૂણો APQ એટલે આ ખૂણો અને ABC એટલે આ ખૂણો, આ બંને એકરૂપ ખૂણા છે, અનુકોણની જોડ. એ રીતે આ બે ખૂણા પણ એકરૂપ થશે, એ પણ લખી દઈએ. ખૂણો AQP બરાબર ખૂણો ACB અનુકોણ એકરૂપ. તો ખૂ શરતથી આ બે ત્રિકોણો એકરૂપ થાય. ઉપરનો નાનો ત્રિકોણ ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ ABC. ખૂ સમરૂપતા. સમય ઓછો હોય અને 2 માર્ક્સનો દાખલો હોય તો તમારે સીધી ગણતરી કરવાની છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. હવે ફરીથી આકૃતિ જોઈએ. ABC નું ક્ષેત્રફળ એટલે મોટો ત્રિકોણ છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એમાં અનુરૂપ બાજુ BC લઈએ તો APQ ના ક્ષેત્રફળ માટે BC ને સમાંતર PQ લઈશું અને PQ કરતા BC મોટો હોય. જોઈએ ABC નું ક્ષેત્રફળ છેદમાં APQ નું ક્ષેત્રફળ. ABC મોટો ત્રિકોણ છે તો મોટી બાજુ ઉપર જ આવશે. AB ના છેદમાં AP આખાનો વર્ગ. આ બે સમાંતર બાજુઓ આપણે જોઈ. હવે જુઓ માપ આપેલા છે. ABC ના છેદમાં APQ. AB બરાબર 4 આપેલા છે અને AP આપણને આપ્યા નથી તો 1 લઈએ આખાનો વર્ગ. હવે 4 નો વર્ગ થાય 16 તો ABC ના છેદમાં APQ બરાબર 16 ના છેદમાં 1 અને APQ રાઈટ સાઈડ જતા રહે તો ABC ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 16 ગુણ્યા ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. આ આપણી સાબિતી થઈ ગઈ. સવાલમાં એ જ શોધવાનું હતું. સવાલમાં આપણે શોધવાનું હતું ત્રિકોણ ABC બરાબર 16 APQ, જે સાબિત થઈ ગયું. હવે આપણે 11મો દાખલો જોઈએ. બે સમદ્વિભુજ ત્રિકોણોમાં પાયાની સામેના ખૂણા સમાન છે. બે સમદ્વિભુજ ત્રિકોણમાં, સમદ્વિભુજ ત્રિકોણ એટલે AB અને AC સરખા છે, બરાબર, અને PQ અને PR સરખા હોય એટલે સમદ્વિબાજુ થઈ ગયો. તો ABC માં પાયો BC છે, PQR માં પાયો QR છે. તો તેમના પાયાની સામેના ખૂણા સમાન છે. પાયાની સામેના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો P સમાન છે. તેથી આ બે ત્રિકોણો સમરૂપ થાય બા સમરૂપતાથી. તથા તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર 36:25 છે. ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર 36:25 થાય. તો તે ત્રિકોણોના અનુરૂપ વેધોનો ગુણોત્તર શોધો. ત્રિકોણ ABC માં વેધ AM છે અને ત્રિકોણ PQR માં વેધ PN છે. આ વેધનો ગુણોત્તર શોધવાનો છે. પહેલા તો આપણે કહી દઈશું બે ત્રિકોણો સમરૂપ છે. તો બે સમદ્વિભુજ ત્રિકોણોમાં પાયાની સામેના ખૂણા સમાન હોવાથી તે ત્રિકોણો સમરૂપ થાય. સમરૂપ કઈ શરતથી થાય? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR બા સમરૂપતા. આ બા એકરૂપતાની પણ શરત આવે, સમરૂપતાની પણ શરત આવે. અહીંયા બાજુઓ પ્રમાણમાં છે, અને ખૂણા સરખા છે એટલે બાજુ ખૂણો બાજુ. તો બા સમરૂપતાથી સમરૂપ થાય. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર વેધ AM ના છેદમાં વેધ PN આખાનો વર્ગ. કેમ કે અનુરૂપ બાજુઓનો વર્ગ થાય, અનુરૂપ વેધનો પણ વર્ગ થાય જ્યારે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ ત્યારે. તો ABC ના છેદમાં PQR બરાબર અનુરૂપ વેધ AM ના છેદમાં PN આખાનો વર્ગ. ABC નું ક્ષેત્રફળ આપેલું છે 36, એનો ગુણોત્તર જ આપેલો છે 36/25 બરાબર AM ના છેદમાં PN આખાનો વર્ગ. હવે આ વર્ગ કાઢ નાખીએ તો વર્ગમૂળ થઈ જાય AM ના છેદમાં PN. તો 36 નું વર્ગમૂળ 6 થાય અને 25 નું વર્ગમૂળ છેદમાં 5 થાય. તો વેધનો ગુણોત્તર મળી ગયો. માટે AM ના છેદમાં PN બરાબર 6/5. થિયરિકલ તમે જવાબ લખી શકો. વેધનો ગુણોત્તર 6/5 થાય. ઓકે, થેન્ક યુ.